રાજ્યમાં ફરી એક વખત ચાઇનીઝ લસણ પકડાયું। ગુજરાતના ખેડૂતોને કંગાળ કરવા અને ગુજરાતીઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાના કારસાનો પર્દાફાશ થયો। સુરત એપીએમસીમાં જ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પકડાતા ખળભળાટ મચી ગયો। એપીએમસીમાંથી કુલ 2150 કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પકડાયું, જેની માર્કેટમાં અંદાજિત કિંમત 10 લાખ જેટલી થવા જાય છે। એપીએમસી સત્તાધીશો દ્વારા આ પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો નાશ કરાયો છે। ચાઇનીઝ લસણથી 3 કરતાં વધુ પ્રકારના કેન્સર થવાની આશંકા છે। ચાઇનીઝ લસણ ખાનાર પુરુષો જનન શક્તિ ગુમાવી શકે છે। જાણીતા સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગ દ્વારા કહેવાયું છે કે બજારમાં વેચાઈ રહેલું આ ચાઇનીઝ લસણ આરોગ્ય માટે નુકસાનકારક છે અને પરસિસ્ટન્ટ જે હેવી મેટલ્સથી યુક્ત આ લસણનો ઉપયોગ કરો તો એ બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરે છે। ચિલ્ડ્રન્સમાં મેમરી લોસ પણ થઈ શકે છે અને મૂળ બોન મેરો ઉપર ડિપ્રેશન થવાના કારણથી એનિમિયાના સંભાવના વધી જતી હોય અને લાંબા સમય સુધી આનો ઉપયોગ કરવાથી પેટમાં ગેસ્ટ્રાઇટિસ, પેપ્ટિક અલ્સર પણ થઈ શકે, કિડની ઉપર પણ અસર કરી શકે છે અને મૂળ જાતના કેન્સર એટલે બ્લડ કેન્સર, આંતરડાના કેન્સર, બ્લેડરના કેન્સર પણ થઈ શકે અને મેલ્સમાં ઇન્ફર્ટિલિટી થવાની પોસિબિલિટી પણ વધી જતી હોય। તો એટલે જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી આ સંક્રમિત ચાઇનીઝ લસણનો ઉપયોગ ના કરવો જોઈએ। હવે સવાલ એ છે કે ચાઇનીઝ લસણને પારખવું કઈ રીતે? ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વિવિધ વેપારી તથા નિષ્ણાંતોના અભિપ્રાય જાણ્યા બાદ 8 એવા મુદ્દા તારવ્યા છે કે જેના કારણે ચાઇનીઝ લસણ અને દેશી લસણ વચ્ચે ભેદ કરવામાં સરળતા રહી શકે છે। નિષ્ણાંતોના દાવા પ્રમાણે ચાઇનીઝ લસણની સાઇઝ પ્રમાણમાં મોટી હોય છે, જે હિમાચલી લસણને મળતી આવે છે। જો કે આપણું દેશી લસણ સાઇઝમાં એના કરતાં નાનું હોય છે। ચાઇનીઝ લસણ બહારથી ખૂબ સફેદ રંગનું હોય છે, જ્યારે આપણું દેશી લસણ બહારથી થોડું મેલું લાગે છે। ચાઇનીઝ લસણની કળી મોટી હોય છે, દેશી લસણની કળી નાની હોય છે। ચાઇનીઝ લસણને મૂળિયા બિલકુલ દૂર કરાયેલા હોય છે, દેશી લસણમાં મૂળિયા સ્પષ્ટ દેખાય છે। ચાઇનીઝ લસણ સરળતાથી ફોલી શકાય છે, દેશી લસણ ફોલવામાં વાર લાગે છે। ચાઇનીઝ લસણ ફોલ્યા બાદ અંદરથી સહેજ રતાશ પડતું હોય છે, જ્યારે દેશી લસણ ફોલ્યા બાદ અંદરથી સહેજ પીળાશ પડતું સફેદ હોય છે। ચાઇનીઝ લસણમાં સ્મેલ નહીં જેવી હોય છે, જ્યારે દેશી લસણમાં તીવ્ર સ્મેલ અનુભવી શકાય છે। ચાઇનીઝ લસણ પણ આપણા દેશી લસણની જેમ જમીનમાં જ ઉગે છે, તો સવાલ એ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક કેમ છે? શા માટે એના પર પ્રતિબંધ મુકાયેલો છે? તો તેનું કારણ છે કે ચાઇનીઝ લસણને ગટરના પાણીમાં પકાવવામાં આવે છે, ઉપરાંત તેને ક્લોરીન જેવા કેમિકલથી ધોવામાં આવે છે, જેથી વધારે સફેદ અને ચમકદાર બને છે। લસણ ઝડપથી પાકી જાય એ માટે અનેક કેમિકલ પ્રોસેસ થાય છે। તેને વધુ સમય સંગ્રહ થઈ શકે એ માટે કેમિકલથી પ્રક્રિયા કરાઈ છે। આ દાવો એક અમેરિકન સેનેટર દ્વારા કરાયો હતો। જે ચાઇનીઝ લસણનું ઉત્પાદન છે એ સ્યુએજ વોટરમાંથી કરવામાં આવે છે અને એમના ઉપર ક્લોરીનથી બ્લીચિંગ કરવામાં આવે છે। તો આ જે સંક્રમિત પાણીથી લસણનું ચાઇનામાં આનું ઉત્પાદન થાય છે, આના કારણથી જે ચાઇનીઝ લસણ હોય છે આમાં હેવી મેટલ્સ એટલે લેડ, ક્રોમિયમ, મર્કરીનું પ્રમાણ અને મિથાઇલિન પ્રમાણનું પ્રમાણ બહુ વધારે જોવામાં મળે છે।